નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે, કારણ કે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા વાવાઝોડાથી ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થવાની છે। ભર શિયાળે માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે આગામી 24 કલાકમાં આ દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે, જેના કારણે દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, તો અનેક રાજ્યોમાં કોલ્ડ વેવનું એલર્ટ પણ જાહેર કરાયું છે। ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર ગુરુવારે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર પશ્ચિમ મધ્ય ક્ષેત્રમાં હતું, તે આગામી 24 કલાકમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી શકે છે, જેના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન અને ભારે વરસાદ થઈ શકે છે। તો આ ઉપરાંત પશ્ચિમ હિમાલય વિસ્તાર અને આસપાસના મેદાનોને અસર કરવા માટે 27 ડિસેમ્બરથી એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સંભાવના છે। હવામાન વિભાગ અનુસાર લો પ્રેશર વિસ્તારની અસરને કારણે 20 ડિસેમ્બરે એટલે કે આજે આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, તો તમિલનાડુ અને પુડુચેરીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થશે। તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે 16 થી 22 ડિસેમ્બર સુધી ગુજરાત તરફ વાદળો આવી શકે છે, જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। તો આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે, જેના લીધે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠાની સંભાવના છે। તો 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે। ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે, કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે, તો જાન્યુઆરી માસમાં કાતિલ ઠંડી પડશે। ગુજરાતમાં ક્યાંક ઠંડીમાં વધારો થયો છે, તો ક્યાંક ઘટાડો નોંધાયો છે। એક તરફ અમદાવાદ, ગાંધીનગરમાં ઠંડી ઘટી છે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડી પડી રહી છે, જ્યારે અન્ય વિસ્તારોના તાપમાનમાં વધારો થતાં ઠંડીથી રાહત મળી છે। તો આ સાથે આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની ખાસ શક્યતા નથી।